વાત કરીએ વાપીની. વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે સાયબર ક્રાઇમ હેઠળ લાખોની ઓનલાઈન છેતરપિંડી થતા ખળભળાટ મચી ગયો. વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથે અમિત કુમાર નામના શખ્સે ટ્રક ભાડાના પૈસા બાબતે 30 લાખ જેટલી માતબર રકમની ઓનલાઈન છેતરપિંડી કરી છે. ઓનલાઈન ફ્રોડ કરનાર શખ્સે ડ્રાઈવર કે ટ્રાન્સપોર્ટરોના એકાઉન્ટ નંબર મગાવી આ છેતરપિંડી કરી છે. ઓનલાઈન સાયબર ક્રાઇમની ઘટના પ્રકાશમાં આવતા જ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલા તમામ ટ્રાન્સપોર્ટરોમાં ખળભળાટ મચી ગયો. વાપી જીઆઈડીસી અને દમણ સેલવાસમાં મોટી માત્રામાં ઉદ્યોગો ધમધમતા હોય અહીં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ મહત્વનો ઉદ્યોગ ગણાય છે. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હેઠળ આ ટ્રાન્સપોર્ટરો તેઓની ટ્રકમાં વિવિધ પ્રકારની માલસામાનની હેરફેર કરે છે. જોકે એક શખ્સે હાલ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોર્ટરો ટ્રક ડ્રાઈવરને ટાર્ગેટ કરી તેમના બેંક એકાઉન્ટ ખાલી કરવાની તરકીબ શીખી લીધી. ઓનલાઈન પૈસા ખંખેરવાની આ તરકીબમાં વાપીના 30 જેટલા ટ્રાન્સપોર્ટરો સાથેની લગભગ 30 લાખ રૂપિયાની છેતરપિંડી છેલ્લા 1 મહિનામાં થઈ ચૂકી છે. આ અંગે વાપી ટ્રાન્સપોર્ટર એસોસિએશનના પ્રમુખ ભરત ઠક્કરે જણાવ્યું કે તેમને ટ્રાન્સપોર્ટરોએ આ ફ્રોડ અંગે જણાવ્યા મુજબ અમિત કુમાર નામનો કોઈ શખ્સ છે જે ટ્રાન્સપોર્ટરોને ફોન કરી આર્મીના કોઈ અધિકારીનું નામ બોલી તેમનો ઘર સામાન લઈ જવા ટ્રક ભાડે માગે છે. સાથે ટ્રક ડ્રાઈવરનો નંબર પણ લઈ નજીકના કોઈ એકાદ સ્થળે બોલાવવા વાતચીત કરે છે. તેમજ એડવાન્સ પૈસા જમા કરાવવા એકાઉન્ટ ડિટેલ્સ મગાવે છે. ટ્રક ડ્રાઈવર પોતાના એકાઉન્ટની ટ્રાન્સપોર્ટ માલિકની એકાઉન્ટ ડિટેલ્સ મોકલે છે, જે બાદ આ શખ્સ એક બારકોડ મોકલે છે. તરત જ એકાઉન્ટમાંથી તમામ રકમ ઉપડી જતી હોય છે. મારું નામ મોહન ભાનુશાલી, મારું ટ્રાન્સપોર્ટ નામ છે શ્રીસાગર ટ્રાન્સપોર્ટ. આજે માણસ છે અમિત, એ શું કરે છે, એ આપણને એમ કે ભાઈ અમારે ગાડી જોઈ છે મુંબઈ માટેની ક્યાંની, બરોબર છે, ગાડી નંબર ડ્રાઈવર નંબર મોકલાવે એટલે આપણે એને ગાડીનો ડ્રાઈવર નંબર આપી દઈએ. મોસ્ટ ઓફ એ છે ને બધું સેલવાસ આપણે પિપરિયા બ્રિજ છે અહીંયા કોલેજ પાસે ગાડીઓ બોલાવે છે અને પછી આપણને એમ કહી દે તમે ડ્રાઈવરનો નંબર મને મોબાઈલ નંબર આપો. આપણે એને ડ્રાઈવરનો મોબાઈલ નંબર અને ગાડી નંબર આપવું જ પડે આપણને, કારણ કે એને લોકેશન નાખવાનું હોય ડ્રાઈવરને જે કે કઈ વસ્તુ હોય. પછી શું કરે છે એ ડ્રાઈવરને એમ કહે છે કે ભાઈ તમે એક કામ કરો, તમારું ખાતા નંબર આપો એને. એટલે ડ્રાઈવરનો નંબર આવે એને પછી એ બીજો કોઈ માણસ ડ્રાઈવરના નંબર ઉપર ફોન કરે કે ભાઈ તમારું ખાતા નંબર મોકલાવો મને, તમારા ખાતામાં મારે એડવાન્સ નાખવાના છે. એટલે ડ્રાઈવર એનો ખાતા નંબર આપે, મોબાઈલ નંબર આપે, પછી એ શું કરે સ્ક્રીનશોટ મોકલાવે. એમાં એમ કે જો 5 રૂપિયા અમે નાખીએ છીએ, તમને આવ્યા કે નહીં, એટલે 5 રૂપિયાના કે ડ્રાઈવરના ખાતામાં આવી જાય એટલે બધી ટિકિટ એના પાસે નીકળી જાય, બરોબર છે. પછી એ લોકો ફ્રોડ કરી લે, જેના ખાતામાં જેટલા પૈસા હોય ઉપાડી લે છે. પછી એ લોકોનો કોઈ માણસ ત્યાં આવતો જ નથી. અને એનું સૌથી મોટી વસ્તુ એ છે કે અટાણે એ નંબર ચાલુ છે. લગભગ 25 થી 30 દિવસની અંદર એને લગભગ નહીં હોય તો 25 થી 30 ટ્રાન્સપોર્ટરને એવી રીતે બધે છોતર્યા છે. હવે ટ્રાન્સપોર્ટનું તો શું હોય કે ગાડી નંબર ને મોબાઈલ નંબર ડ્રાઈવરનું આપવું જ પડે છે ભરવા જવાનું એટલા માટે, અને એ પ્રમાણે ડ્રાઈવર સાથે ફ્રોડ કરી નાખે છે. તમારી સાથે મારા ડ્રાઈવર પોતે હમણાં એને છે ને પરમ દિવસે જ મારા ડ્રાઈવરમાંથી 12,000 રૂપિયા ઉપાડી લીધા મારા ડ્રાઈવરના ખાતામાંથી. કારણ કે ડ્રાઈવર પાસે પોતાનો નંબર તો હોય ને, એ એમ કે ભાઈ ચેકનો નંબર માંગી લે, ચેકના ઉપર ફોન કરે કે ભાઈ તમારી ગાડી ભરાવી છીએ અમે, તમે તમારો નંબર મોકલાવો, જીપે નંબર મોકલાવો, જે મોકલાવો છે. અને એની સાથે એ પ્રમાણે એવી શાતીર માણસ છે અને એવી રીતે ટ્રાન્સપોર્ટનું બરોબર અને અનુભવ એ પ્રમાણે વાતો કરે છે એટલે કોઈ બી માણસ પકડાઈ જાય એની સાથે એ પ્રમાણે વાતો કરે છે. અમે હમણાં સાહેબ પાસે આવ્યા હતા, અરવિંદભાઈ ભરતભાઈ, કે ભાઈ આવું આવું છે, તો સાહેબે કીધું તમે સાયબર કેફેમાં જાઓ, આ સાયબર કેફેમાં આવે બધું, અને જેની તમે એક 1920 કરીને અમને આપેલું છે સાહેબ, ત્યાં તમે ફરિયાદ કરો. હું માજી પ્રમુખ વાપી ટ્રાન્સપોર્ટેશન અરવિંદ શાહ. છેલ્લા વાપી ખાતે 20 દિવસે એક ફ્રોડ અમિત કુમાર નામનો વ્યક્તિએ જે ટ્રાન્સપોર્ટથી બહુ પરિચિત હોય એવું લાગી રહ્યું છે અને ટ્રાન્સપોર્ટર અને ડ્રાઈવર જોડે ઘણો મોટો ફ્રોડ કરી રહ્યો છે. ફ્રોડમાં એવું છે કે કોઈ આર્મીનો માલ ભરવાનો છે આ તે જગ્યાએ, તો ટ્રાન્સપોર્ટર જોડે ગાડી માગે એટલે પેલો ટ્રાન્સપોર્ટર ગાડી મોકલે ને જે તે જગ્યાએ જાય અને પછી એક કોડ નંબર માગે કે ખાતા નંબર આપો, એકાઉન્ટમાં ડ્રાઈવરના ખાતામાં પૈસા નાખો. એટલે પેલો ડ્રાઈવર ભૂલ કરે ને ખાતામાંથી સાત થઈ જાય, જે અત્યારે ફ્રોડ બની રહ્યું છે. એમાં અમિત કુમાર નામનો છે અલગ અલગ ટ્રાન્સપોર્ટના અલગ અલગ કાર્ડ બનાવી ને નામચીન ટ્રાન્સપોર્ટના કાર્ડમાં પોતાનું નામ નાખી ને ખૂબ ફ્રોડ કરી રહ્યો છે. અત્યારે લગભગ 20 લાખ જેવું તો અત્યારે આ છેલ્લા અઠવાડિયામાં થઈ ચૂક્યું છે અને હજી એનો કોઈ અંત આવે એવું લાગતું નથી. આપના માધ્યમથી જેટલું હાઇલાઇટ થાય અને જેટલા બચી શકે ને અમારા ટ્રાન્સપોર્ટરને કંઈ આમાં સમજ પડે એવું કંઈ થાય તો સારું. એકાઉન્ટ નંબર જ માગે છે ડ્રાઈવરના અને ટ્રાન્સપોર્ટર એક આપી દે છે એટલે એના કારણે થાય. ડ્રાઈવરનો એકાઉન્ટ નંબર ખોટો હોય છે, સાચો હોય છે, પણ એકાઉન્ટ નંબરની અંદર એના બેલેન્સ હોય ને એ બેલેન્સ જ ઉતરી જાય છે. અત્યારે
તમે સાયબરમાં એવું અમને સૂચન આપ્યું આમ કરો તેમ કરો, પણ હવે આમ કરો તેમ કરવામાં જ થઈ ગયું છે. મારું નામ ભરત ઠક્કર છે, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ છે. છેલ્લા એકાદ મહિનાથી અમિત કુમાર નામનો જે માણસ છે એ અલગ અલગ જગ્યાએ ફ્રોડ આચરી રહ્યો છે. એના માટે અમારા જે ડ્રાઈવર ભાઈઓ છે, જે ટ્રાન્સપોર્ટર ભાઈઓ 1930 પર સાયબર ક્રાઇમમાંથી ફરિયાદ કરેલી છે અને રૂબરૂ અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા છે. તો એ જે ક્રાઇમ કરે છે એ કાર્ડ હેક કરે છે, કાર્ડ પર અમારું નામ કાઢી અને પોતાનું નામ લગાવે છે. અમારી જે જેન્યુઅન ટ્રાન્સપોર્ટ છે એના પર બધા વિશ્વાસ કરતા હોય છે કે ચાલો માણસ નવો આવ્યો છે એ કરીને ગાડી આપશે. અને વધુ પડતું એમ જ કહે છે કે એમની એટલે મિલિટરી ટેન્શનનો માલ હું ભરાવું છું અને સાહેબનો તમને ફોન આવશે કે સાહેબ ત્યાંથી એ લોકોને હકીકતમાં બારકોડ મોકલાવે છે. બારકોડ મોકલાવીને બારકોડમાં કહે છે તમે 5 રૂપિયા નાખો એટલે બાકીના રૂપિયા અમારી પાસે ટાઈમ નથી તમારા ખાતામાં નાખી દીધું. જો બારકોડમાં તમે 5 રૂપિયા નાખો કે 1 રૂપિયા નાખો તો તમારું ખાતું સાફ થઈ જાય છે. અને સાફ થાય છે. મોટી વાત તો એ છે અમે હજી સુધી આવું મેં કોઈ દિવસ સાયબર ક્રાઇમ જોયું નથી કે વિધિન 5 મિનિટમાં વિદેશમાં એ રૂપિયાની ખરીદીઓ થઈ જાય છે. એટલે આ એક વિચારવા જેવી વસ્તુ છે કે એ લોકો પાસે કયા કયા ખાતા છે અને કેવા મશીનો છે, કારણ કે અહીંયા દિવસમાં થાય તો ત્યાં રાત હોય છે. તો રાતના કોઈ શોપ ચાલુ ન હોય ને 5 મિનિટમાં ખરીદી થાય નહીં આપણે બી સમજીએ. પણ આ એક મોટી મતલબ ગેંગ છે જે અમારી સાથે ચીટિંગ કરી છે. મારું પ્રશાસનને તમારા માધ્યમથી એક નમ્ર અપીલ છે, મારા ટ્રાન્સપોર્ટર ભાઈઓ અને ગાડી ભાઈઓને બી અપીલ છે કે આવા કોઈ પણ ગેરમાર્ગે દોડાશો નહીં તો તમારા બી ખાતામાંથી પૈસા રૂપિયા નીકળી જાય. વાપીની વાત કરીએ તો પ્રોપર વાપીમાં 20 લાખ રૂપિયાનું આ એક મહિનામાં થયું છે. અને પાછો મોટી વાત એ છે કે એ ભાઈનો હજી મોબાઈલ બી ચાલુ છે અને અલગ અલગ કાર્ડ બનાવીને પાછું, કારણ કે વાપી એક મોટું ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે. અહીંયા લગભગ 25-28 ટ્રાન્સપોર્ટ છે. એકબીજાને બધા ઓળખતા ન હોય, ખાલી નામથી ઓળખતા હોઈએ કે ભાઈ આ ટ્રાન્સપોર્ટ આ જગ્યાએ છે. પાછું એડ્રેસથી કરી બધું બરોબર જ તેને કહેવાય ને આપે છે. એની પાસે કાર્ડ હોય છે એટલે સાચા નંબર છે આ છે જે નથી હોતો નંબર ઉપર નાખી અને સાયબર ક્રાઇમ કરે છે.